હોળી ધૂળેટીના પર્વને લઈને 108 ઇમરજન્સી સર્વિસની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી। અગાઉના વર્ષના ડેટા આધારે ફોરકાસ્ટ તૈયાર કરાયું છે। હોળી ધૂળેટીમાં છેલ્લા 5 વર્ષમાં ઇમરજન્સી કેસોમાં 10 થી 11% વધારો થયો। આ વર્ષે 12% જેટલો વધારો થવાનું અનુમાન છે। તૈયારીના ભાગરૂપે 800 જેટલી રોડ એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ, 38 આઈસીયુ ઓન રોડ, 1 એર, 2 બોટ અને 500 જેટલી હેલ્થ હોસ્પિટલની એમ કુલ 1750 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે। ગૂગલ મેપથી હોટસ્પોટ નક્કી કરીને એમ્બ્યુલન્સને સમગ્ર રાજ્યમાં ડિપ્લોય કરવામાં આવશે। આ વર્ષે ખાસ કરીને હોળીનો પર્વ ચંદ્રગ્રહણના કારણે 2 દિવસ બીજી અને ત્રીજી તારીખે ઉજવવાનું છે અને એના કારણે બંને દિવસમાં અમારું અનુમાન છે કે સામાન્ય દિવસોમાં રહેતી અમારી 4680 જેટલી ઇમરજન્સી એ 12% જેટલી વધી અને 5255 જેટલી થશે અને ધૂળેટીના દિવસે પાછલા 5 વર્ષ કરતાં પણ આ વખતે અસામાન્ય રીતે એટલે કે 44%નો વધારો થઈ અને 6750 જેટલી ઇમરજન્સી સમગ્ર ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાને મળે એવી અમારું ફોરકાસ્ટ છે।